HCG આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદ રોબોટિક સર્જિકલ સિસ્ટમ્સ સાથે ગુજરાતનું એકમાત્ર કેન્સર કેર સેન્ટર સમગ્ર પશ્ચિમ ભારતમાં ચોકસાઈ આધારિત કેન્સર સારવારને આગળ વધારવાનું ચાલુ રાખી આગળ વધી રહ્યું છે। HCG આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદ ગુજરાતની અગ્રણી વ્યાપક કેન્સર કેર સંસ્થાઓમાંની એક HACCAએ 2016માં તેના રોબોટિક સર્જરી કાર્યક્રમની શરૂઆતથી 2800થી વધુ રોબોટિક આસિસ્ટેડ કેન્સર સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે, જે પ્રદેશમાં રોબોટિક ઓન્કોલોજીકલ સર્જરીમાં અગ્રણી અને અગ્રણી તરીકે તેની સ્થિતિને મજબૂત બનાવે છે। રોબોટિક કેન્સર સર્જરી માટે શ્રેષ્ઠતા કેન્દ્ર તરીકે માન્યતા પ્રાપ્ત આ કેન્દ્રએ ઉન્નત ચોકસાઈ, ઝડપી પુનઃપ્રાપ્તિ, કેન્દ્રમાં રોકાણ ઘટાડવા અને સુધારેલા ક્લિનિકલ પરિણામો સાથે અદ્યતન લઘુત્તમ આક્રમક કેન્સર સારવારને મજબૂત બનાવવાનું ચાલુ રાખ્યું। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। હું ડૉક્ટર નિધિ ગુપ્તા છું, ગાયનાક ઓન્કો સર્જન છું HCG આસ્થા કેન્સર સેન્ટરમાં। હું છેલ્લા 3 થી 4 વર્ષથી રોબોટિક સર્જરી કરું છું। હવે અહીંયા મારી પાસે 2 રોબોટિક સિસ્ટમ છે, દાવિન્ચી XIના, વિચ ઇઝ વન ઓફ ધ વર્લ્ડ્સ બેસ્ટ સિસ્ટમ્સ। રોબોટિક સર્જરીના એડવાન્ટેજીસમાં બિકોઝ એનું 10x ટાઈમ્સ 3D વિઝન હોય એટલે પ્રિસિશન ઓફ ધ સર્જરી, ઓછું બ્લીડિંગ થાય, પેશન્ટનું રિકવરી બહુ જ સરસ આવે। હું ગાયનાક કેન્સર્સ પ્રેક્ટિસ કરું છું તો મારી પાસે 100% પેશન્ટ્સ ફિમેલ્સ જ હોય છે। પહેલો સવાલ એમના ફેમિલીના તરફથી એ જ હોય કે પેશન્ટ ઘરે જઈને બધું કામ ને બધું ક્યારે ચાલુ કરી શકશે, બી ઇટ અ યંગ ફિમેલ, એમના નાના છોકરાઓ હોય કે મોટા ઉંમરના બહેન હોય, એમને ઘરવાળાને ઓફકોર્સ કેન્સરની ચિંતા હોય પણ એમની રિકવરીની બી એટલી જ ચિંતા હોય। એટલે યુઝ્યુઅલી આ જે રોબોટિક સર્જરીથી જે મને મેક્સિમમ બેનિફિટ જે દેખાયું છે પેશન્ટ રિકવરીનું છે। 48 કલાકમાં પેશન્ટ ઘરે જઈને એનું ખાવાનું, ફેમિલીનું કેર પોતાનું તો કરે જ, પણ એમને એવું કોઈ બેડ રેસ્ટ કે કોઈ નર્સિંગ કેરની જરૂર નથી પડતી અને દેટ ઇઝ ધ મોસ્ટ આઈ વુડ સે ઇટ ઇઝ અ બ્લેસિંગ ટુ ધ પેશન્ટ્સ ફોર ધીસ સિસ્ટમ ટુ બી અવેલેબલ સો ઇઝીલી નાવ। આપણા અમદાવાદમાં ઘણા બધા સેન્ટર્સમાં છે પણ HCGમાં 2 રોબોટ છે, જેનાથી હવે પેશન્ટનું વેઇટિંગ પીરિયડને એ બધું બી ઘણું બધું ઓછું થયું છે અને પેશન્ટ આઉટકમમાં બહુ જ ફરક પડ્યો છે। ઓકે।